આજે તમને એમએસએમઈ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ એની થોડી વાતો કરી છે અને તમને મટીરિયલ તો મળી ગયું છે મને લાગે છે ત્યાં સુધી મેં મટીરિયલ મોકલી આપ્યું છે એટલે એ મળી જવું જોઈએ તમને બરાબર આ મટીરિયલ જે છે બતાવું તમને કયું મટીરિયલ ની હું વાત કરું છું આ મટીરિયલ તમને મળ્યું છે બરાબર દેખાય છે ને બધાને આ મટીરિયલ ગ્રામીણ ઔદ્યોગિકરણ આ મટીરિયલ 55 પાનાનું આ મટીરિયલ તમને મળ્યું છે ને બધાને યસ સર આ દેખાય છે ને મટીરિયલ આવ્યું એટલે યસ સર સંસ્થાગત સહાયથી લઈ ભારતમાં ઔદ્યોગિક વસાહત કાર્યક્રમ એટલે આ આખું મોકલેલું છે એ તમને મળી જવું જોઈએ હવે ત્રીજા અને ચોથા જે યુનિટ છે એનું પણ મટીરિયલ છે મારી પાસે હું સ્કેન કરી અને મોકલી આપીશ તમને હા જેમ સમય મળશે ને તેમ બરાબર ઓલ ઓફ યુ એટલે કોઈને કઈ સમસ્યા નથી ને જોડાવામાં આપણે આટલા જ જણા છે આટલા જ હાજર રહો છો તમે 10-12 જણા જ હાજર રહો છો આપણે આટલા 10-12 નથી બાકીના પછી રૂરલ ડેવલપમેન્ટ ભણી નહીં શકશે પાછળથી જો હાજર નહીં રહેશે તો પછી તકલીફ રહેશે લોકોને એટલે જે હાજર નથી રહેતા એ લોકોને કેવું કઈ સમસ્યા હોઈ શકે તો રોજે રોજ સમસ્યા ના હોય એટલે જે નથી હાજર રહેતા જે નથી આવતા કારણ કે આ તો બધું ઓન રેકોર્ડ જાય એટલે કાલ ઉદીન કોઈ પૂછે એટલે અમારે સીધો આ રેકોર્ડ આપવાનો થાય એટલે એ સમસ્યા ના થાય એવું ખાસ તમારે જોવું જે વિદ્યાર્થીઓને બરાબર હેલો યસ સર હા ચાલો અવાજ આવે છે ને મારો બરાબર ઓકે ચાલો આપણે આજે જે છે એ એમએસએમઈ જે છે એનું આપણે વાત કરવી છે એટલે એની થોડી ચર્ચા તો આપણે લગભગ થઈ ગઈ છે તે છતાં આજે હું એની વેબસાઇટ જે છે એમએસએમઈ સેક્ટરની એ એમએસએમઈ સેક્ટરની વેબસાઇટ તરફ લઈ જવા માંગુ છું એ બતાવવા માંગુ છું અને એમાંથી આપણે થોડી ચર્ચાઓ કરશું એટલે લઘુ મધ્યમ નાના એટલે માઇક્રો એટલે લઘુ ઉદ્યોગની આપણે વાત કરીએ છીએ એટલે આ તમારું જે લઘુ નાના અને મધ્યમ ઉદ્યોગો નો આ મંત્રાલય છે હવે એમએસએમઈ શું છે એનું જે નવી જે વ્યાખ્યા છે આ છે બરાબર અત્યાર સુધી જે આપણે લખી હતી જૂની વ્યાખ્યા હતી નવી વ્યાખ્યા 1 જુલાઈથી આ અમલમાં આવી છે એ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝીસ અને સેવા જે એન્ટરપ્રાઇઝીસ છે એ એના માપદંડો માઇક્રો એટલે લઘુ એમાં પ્લાન્ટ અને મશીનરી અથવા સાધનોમાં રોકાણ 1 કરોડથી વધુ ના હોય અને વાર્ષિક ટર્નઓવર 5 કરોડથી વધારે ના હોય નાના એકમો છે એમાં પ્લાન્ટ અને દેખાય છે ને બધાને હેલો યસ સર હા એટલે નાના અને મધ્યમ કદના જે છે એ લોકો માટે આ પ્રકારની છે પ્લાન્ટ અને મશીનરી અથવા સાધનો આની તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો એટલે એ સ્ક્રીનશોટ થી પણ તમે આ વ્યાખ્યાઓ ધ્યાનમાં રાખી શકો છો આ પહેલી વ્યાખ્યાઓ છે નવી વ્યાખ્યાઓ જે મોટે ભાગે એકચ્યુઅલી આવી જ ગયેલી વ્યાખ્યાઓ છે આપણી નવી વ્યાખ્યાઓ નથી પણ આ જૂની જ વ્યાખ્યાઓ છે એટલે એ મુજબની વ્યાખ્યાઓની જો પીડીએફ ની અંદરમાં તમે જોઈ શકશો મોટે ભાગે જ્યારે આપણે જીએસટી વિશે વિચારીએ એમએસએમઈ વિશે વિચારીએ છીએ તો એમએસએમઈ ની અંદરમાં એનો જે હા બોલો હેલો કોઈને સમસ્યા છે કઈ હેલો કઈ પ્રોબ્લેમ નથી ને કોઈને ઓકે એટલે એમએસએમઈ ની આ વ્યાખ્યા જે છે એ 1 જુલાઈ 2020 પહેલાની 2020 પછીની છે એ ખાસ યાદ રાખો ચાલો એટલે મોટે ભાગે આટલા વિભાગો છે એના આપણે એમએસએમઈ ની વાત કરીએ તો એટલે માઇક્રો સ્મોલ અને મીડિયમ એટલે કે નાના સૂક્ષ્મ નાના એટલે લઘુ નાના અને મધ્યમ ઉદ્યોગોની આપણે વાત કરીએ ત્યારની આ વાત છે ચાલો એક જ મિનિટ આપો મને એના નિયમો કેટલાક જે છે ઓકે
કાયદાઓ નિયમો બધું એનું નક્કી કરેલું છે. એમાં આપણે જતા નથી, પણ નવી જે એની પહેલ જે છે એ શું થઈ રહ્યું છે અને એની યોજનાઓ શું છે, આ બધી યોજનાઓ ખાદી અને ગ્રામ ઉદ્યોગની યોજનાઓ માટે શું છે એની આપણે આજે વાત કરવા માંગીએ છીએ. એટલે એમએસએમઈ યોજનાની એક ઈ બુક આપણે તૈયાર કરેલી છે. એ ઈ બુક પર દેખાય છે બધાના, ઈ બુક ડાયરેક્ટ ડાઉનલોડ થઈ જાય છે 68 પાનાથી. આ ઈ બુક છે જે છે એ સ્કીમનું ટેબલ છે. એમાં પહેલી જે યોજના છે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, PMEGP યોજના એવું નામ આપવામાં આવ્યું છે, બરાબર. પછી એ રીતે મુદ્રા યોજના છે. એટલે આ બધી જે આખી આ બુક તમે ડાઉનલોડ કરી શકશો, બરાબર. એ બધી જુદી જુદી યોજના વિશે આપણે અત્યારે વાત કરવી છે. પહેલી જે યોજના છે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, એટલે પ્રધાનમંત્રી રોજગાર, એકચ્યુઅલી સ્વરોજગાર કહેવાય છે, રોજગાર પ્રદાન કાર્યક્રમની આપણે જો વાત કરીએ પીએમજી, એનો ઉદ્દેશ શું છે કે આ યોજના જે છે એ જેને સ્વરોજગાર શરૂ કરવો છે એ સ્વરોજગાર શરૂ કરવા માટેની નાણાકીય સુવિધા આપવાની વાત આની અંદરમાં કરવામાં આવી છે, બરાબર. અને એના આધારે આપણે સસ્ટેનેબલ ઓપોર્ચ્યુનિટીઝ ગ્રામીણ વિસ્તારની અંદરમાં આપણે જે લોકો છે એ લોકોને બહુ જ મોટા પ્રમાણની અંદરમાં રોજગારી આપી શકીએ એવી વાત એની અંદરમાં લેવામાં આવેલી છે, બરાબર. આ પીડીએફ છે એટલે એનું ટ્રાન્સલેશન અહીંયા થશે નહીં આનું, આ પેજનું, કારણ કે એ ઓનલાઈન નથી એટલે, બરાબર. તમે એને કોપી કરી અને પછી અહીંયા તમે મૂકી અને એનું ટ્રાન્સલેશન આ રીતે તમે જોઈ શકશો. યોજનાઓ સુનિશ્ચિત કરવા માટે સહાય પ્રદાન કરવાના સ્વરોજગાર યોજનાઓ, બરાબર. અને પણ ટકાઉ સ્વરોજગાર યોજનાઓ છે, એના માટે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર દેખાય છે ને બધાને, આ ઓબ્જેક્ટિવ, આ એનો ઉદ્દેશ છે. હેલો, યસ સર, દેખાય છે. એક જ મિનિટ, હા, દેખાય છે ને? હા, ચાલો. એટલે એ ડાઉનલોડ તમે કરી શકશો, બરાબર. આ યોજનાઓ વિશે જે છે એટલે એનો મહત્વનો ઉદ્દેશ છે જે સ્વરોજગાર આપવું અને એના દ્વારા ટકાઉ રોજગારી ની જે તકો ઊભી કરવી ગ્રામીણ વિસ્તારની અંદરમાં અને શહેરી વિસ્તારમાં. આ યોજના લખી રાખજો, PMEGP યોજના, પ્રધાનમંત્રી રોજગાર યોજના, રોજગાર કાર્યક્રમ, બરાબર. બીજું છે to generate sustainable and continuous employment of rural and unemployed youth as well as prospective traditional artisans and thereby halt occupational migration. મૂળ શું છે કે આપણા દેશની અંદરમાં એ થઈ રહ્યું છે માઇગ્રેશન, એટલે કે સ્થળાંતરણ થઈ રહ્યું છે. એટલે એક જગ્યા પરથી બીજી જગ્યા પર લોકો સ્થળાંતરિત થાય છે. એટલે એ સ્થળાંતરણ ઓછું થાય એના માટે પરંપરાગત જે કલા કારીગરો છે, આર્ટિસન્સ છે, બરાબર, એમને પછી જે નવયુવા જે બેરોજગારો છે તેને અને ગ્રામીણ વિસ્તારની અંદરમાં નવી ટકાઉ રોજગારીની તકો પેદા કરવાનો ઉદ્દેશ આમાં રહેલો છે. શું ફાયદા છે કે ભાઈ આની અંદરમાં બેંક ફાઇનાન્સ સબસિડી પ્રોગ્રામ, નવું માઇક્રો એટલે કે નાના પાયાનું તમે કોઈ કૃષિ સિવાયનું કોઈ એકમ તમે શરૂ કરવા માંગો છો તો બેંક આધારિત બેંક સંલગ્ન સબસિડીનો કાર્યક્રમ એમાં આપવામાં આવ્યો છે. એમાં લગભગ 15 થી 35% જેટલું તમારું જે પ્રકલ્પનો ખર્ચ હોય, લગભગ 25% સુધીનો ઉત્પાદન એકમ માટે અને 10 લાખ સુધીનો સેવા એકમ માટે, બરાબર. એટલે જે છે એ 15 થી 35% જેટલી જે પણ કઈ લોન લીધી હોય બેંકની એની પર તમને સબસિડી પ્રાપ્ત થાય. એટલે જો ઉત્પાદન એકમ હોય એમાં 25 લાખ છે, એની પર 15% થી લઈને 35% સુધીની સબસિડી પ્રાપ્ત થાય. અને જો સેવા એકમ હોય તો એની અંદરમાં મહત્તમ 10 લાખ અને એમાં સબસિડી તમને 15 થી 35 લાખ સુધીની મળે. જે SC ST સ્ત્રી છે, પછી જે દિવ્યાંગ જે છે એ લોકોને મોટે ભાગે એ જે કામદારો જે છે એ લોકોને માઇનોરિટીઝ એટલે કે જે માઇનોરિટીમાં આવે છે, એક્સ સર્વિસમેન છે વગેરેને 35% સુધીની સબસિડી ગ્રામીણ વિસ્તારની અંદરમાં અને 25% શહેરી વિસ્તારમાં, અને એટલે લગભગ 25 લાખનો જે કોસ્ટ છે તેની પર અને 10 લાખ જે પ્રોજેક્ટ પ્રકલ્પનો ખર્ચ મહત્તમ જે છે એ સેવા એકમમાં એમાં એમને
35% ગ્રામીણ વિસ્તારમાં અને 25% જે શહેરી વિસ્તારની અંદરમાં પ્રાપ્ત થશે. આ બધા કેટેગરીમાં કોઈ પણ કોને આ લાગુ પડશે આ યોજના? તો કે ભાઈ 18 વર્ષ કે તેથી ઉપરની ઉંમર ધરાવતો કોઈ પણ વ્યક્તિને આ યોજના લાગુ પડશે. બીજું કે એની અંદરમાં સ્વસહાય જૂથ, સેલ્ફ હેલ્પ ગ્રુપ, જે સોસાયટીઝ એટલે જે સંસ્થાઓ રજીસ્ટર થયેલી છે, ખાસ કરીને સહકારી મંડળીઓ જે છે તે, ચેરિટેબલ ટ્રસ્ટ છે તે, અને નોંધાયેલી જે સોસાયટીઓ છે એ લોકો એના મેમ્બર બની શકે, આ સ્કીમનો ઉપયોગ કરી શકશે. આમાં લગભગ જે પણ કઈ જે પ્રોજેક્ટના 10% જો જનરલ કેસ એટલે કેસ જનરલ કેટેગરીના લોકો હોય તો જે પણ કઈ પ્રકલ્પ છે એના 10% એમને લાવવાના રહેશે. જ્યારે એ સિવાયની જે કેટેગરી છે, રિઝર્વ કેટેગરી જેને આપણે કહીએ, એ લોકોએ 5% લાવવાના રહેશે પ્રકલ્પના. ધારો કે 25 લાખનો પ્રકલ્પ હોય તો એના 5%, બરાબર. એટલે ઉત્પાદનનો પ્રકલ્પ હોય, ઉત્પાદનની યોજના હોય તો જનરલ કેટેગરી વાળાએ 25 લાખના 10% એટલે 2.5 લાખ રૂપિયા એને પોતે લાવવા પડે. અને 25 પંચા 125 એટલે 1.25 લાખ લગભગ અડધા, બરાબર. 2.5 લાખના અડધા 1.25 લાખ એ જો કેટેગરીમાં હોય, SC ST, વિમેન, હેન્ડીકેપ, માઇનોરિટી અથવા એક્સ સર્વિસમેન વગેરે વગેરે લોકોએ લાવવાના હોય છે, બરાબર. એ ઉપરાંત જો એની લોન પુરવાર થઈ જાય છે તો બેંક જે છે 90 થી 95% બેલેન્સ એને આપી દે છે, બરાબર. અને જે ટોટલ સબસિડી પ્રોજેક્ટ કોસ્ટનું જે થતું હોય એટલે એનો જે ખર્ચ થતો હોય એ આપી દેતા હોય છે. અને જે પણ કઈ પ્રકલ્પ એ લોકો શરૂ કરવા માંગે છે અથવા તો જે પણ કઈ યુનિટ એકમ એ લોકો સ્થાપવા માંગે છે, બરાબર. ખાસ કરીને એને સંલગ્ન જે પણ કઈ સેવાઓ છે, એટલે ખાસ કરીને કેમ્પ લાવવાના હોય, વર્કશોપ કરવાનું હોય, અથવા એને કોઈ એન્ટરપ્રિન્યોર કોઈ સર્વિસીસ સેવાઓ આપવાની હોય તો એ પણ અહીંયા આપવામાં આવે છે, બરાબર. એક્ઝિબિશન કરવા હોય તો સરકાર એમાં મદદ કરે છે. સરકાર એટલે ભારત સરકાર જે છે એના માટે ઓનલાઈન પ્રોસેસ, ઓનલાઈન આખી પ્રક્રિયા કરી છે. અને તમે એનું જે માર્જિન મની જે છે એ કોઈ પણ બ્રાન્ચમાં ડાયરેક્ટ ભરાવી શકતો હોય, બરાબર. અને એનું એપ્લિકેશન પણ બહુ સિમ્પલ છે, એક પેજની એપ્લિકેશન છે એવું આપ કહીએ, બરાબર. અને એનું ઈ પોર્ટલ છે, ઈ પોર્ટલ પર તમે તમારે SMS ઈમેલ દ્વારા એ ભરી શકો છો. ખાસ કરીને એની પર આ ઈ પોર્ટલ પર જે ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ છે, એ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ જે પ્રક્રિયાઓ જે છે એ લોકો જે એક્ટિવિટીઝ એ લોકો કરે છે, જે પ્રવૃત્તિઓ લોકો કરે છે, એ પ્રવૃત્તિઓ ત્યાં મૂકવામાં આવી છે. મોડેલ વિલેજ ઇન્ડસ્ટ્રીઝના પ્રોજેક્ટ્સ પણ મૂકવામાં આવ્યા છે, બરાબર. એની માટેની આ સાઇટ છે, તમે સીધા સાઇટ પર જઈ શકો છો. અને રજીસ્ટ્રેશન જે છે એ UM બરાબર, ઉદ્યોગ આધાર મેમોરેન્ડમ, બરાબર, એનાથી એ કરવામાં આવે છે. તો આ હતી તમારી PGMEM યોજના. અથવા બીજી યોજના છે સેકન્ડ લોન ફોર અપગ્રેડેશન ઓફ એક્ઝિસ્ટિંગ PMEGP ઓર મુદ્રા યુનિટ. એટલે જે એકમો મુદ્રા એકમની અંદરમાં તૈયાર થયા હોય તો આ મુદ્રા યોજનાની અંદરમાં આવ્યા હોય. મુદ્રા યોજના શું છે? મુદ્રા યોજના એ મોટે ભાગે જે એકમો જે ખાસ કરીને આવા જે સેવા એકમો છે અથવા ઉત્પાદન એકમો છે એને આઈડેન્ટિફાઈ કરીને મુદ્રા બેંક બનાવવામાં આવી છે. અને મુદ્રા બેંક દ્વારા સીધું પેલું કહેવાય લોન આ આવા એકમોને આપવામાં આવે છે. અવાજ સંભળાય છે મારો બધાને? હેલો, અવાજ સંભળાય છે? યસ સર. યસ સર. ઓકે. એટલે આ યોજના બીજા એટલે આ સેકન્ડ ટાઈમની ગ્રાન્ટ તમને મળે. એટલે પહેલી તો લીધી હોય પણ બીજી આપવામાં આવે. એટલે જે એકમો અત્યારે હયાત છે એ લોકોને અપગ્રેડ કરવું હોય, એટલે એમને સુધારવું હોય, નવી ટેકનોલોજી લેવી હોય, અથવા એમને એક્સપાન્શન કરવું હોય, એટલે એમને હયાત જે એકમ છે એની અંદરમાં વિસ્તરણ કરવું હોય, બરાબર, તો એના માટેનું નાણાકીય ફાળવણી આમાં થાય છે. મોટે ભાગે નવી ટેકનોલોજી લેવા માટે કોઈને દાખલ થવામાં પ્રોબ્લેમ નથી ને? બધા આવી શકે છે ને અંદર? હેલો, કોઈને પ્રોબ્લેમ નથી ને એમાં આવવાનો? હું એમ કહું. હેલો, નો સર. ઓકે ચાલો, તો મને કહેશો એટલે ખબર પડે. ઓકે ચાલો. આ જે યોજના જે છે એ મોટે ભાગે હયાત જે નવી ટેકનોલોજી અથવા એમાં ઓટોમેશન એટલે કે
એ લોકો યાંત્રિકીકરણ કઈ કરવા માંગતા હોય એના માટે પણ મોડર્નાઇઝેશન આધુનિકીકરણ કરવા માંગતા હોય તેના પણ મહત્તમ સબસિડી 15% પ્રોજેક્ટની 20% જે છે જે એનઈઆર છે, એનઈઆર એટલે જે નોન એમ્પ્લોય જે રીઝન છે બરાબર, અથવા તો હિલ સ્ટેશનના જે છે ત્યાં 20% સબસિડી આપવામાં આવે છે. અને કોને આપવામાં આવે છે? જે પ્રધાનમંત્રી જે રોજગાર યોજનાની અંદરમાં જે એકમો સ્થપાયા હોય અથવા મુદ્રા એકમો જે સ્થપાયા હોય એ લોકોને આપવામાં આવે છે. એની જરાક જો આપણે માહિતી મેળવીએ તો લગભગ 2018-19 ની અંદરમાં એવા ઘણા એકમો જે છે કે જે પીએમ ઈજીપી મુદ્રા એકમો છે એ લોકોને સેવા એકમોને ઉત્પાદન એકમોને એકમો સ્થાપવા માટે લોન આપવામાં આવી છે. લગભગ આપણે એમ કહી શકીએ કે જે ઉત્પાદન એકમ છે એ લોકોને એક અપગ્રેડેશન માટે, એટલે એ એકમને જો આધુનિક થવું હોય તો 1 કરોડ સુધીની ઉત્પાદન એકમોને અને 25 લાખ સુધીની જે વેપાર કરતા અથવા તો સેવા આધારિત જે એકમો છે એને આપવામાં આવી છે બરાબર. મહત્તમ સબસિડી જે 15% અથવા 20%, એટલે 15 લાખ અથવા 20 લાખ આપણે એમ કહી શકીએ બરાબર, એ આપવામાં આવ્યા છે. ખાસ કરીને ઉત્પાદન એકમોને એની વાત એની અંદરમાં જોવામાં આવે છે. અને એની કેટલીક મર્યાદા છે, એટલે કોને આપવામાં આવે છે કે ભાઈ જે એકમ છેલ્લા 3 વર્ષથી નફો કરતો હોય એવા એકમોને આ યોજનાનો લાભ આપવામાં આવશે બરાબર. અને રજીસ્ટ્રેશન તમે સીધું આ ઉદ્યોગ આધાર યુથ પર કરી શકશો બરાબર. આ એક ચિત્ર છે કે આ આવું નવું ઇન્સ્ટોલેશન કોઈ કર્યું હોય પોતાના એકમમાં એવું બતાવવામાં આવે છે. પછી છે ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝીસ, એટલે સૂક્ષ્મ નાના અને મધ્યમ કદના એકમો માટે શાખ બાહેધરી યોજનાઓ, અને શાખ બાહેધરી યોજના એવું કહેવામાં આવે છે. ખબર પડે છે ને બધાને હું બોલું છું તેમાં? હલો, હું બોલું છું એમાં ખબર પડે છે બધાને? હલો, યસ સર. હા, ઓકે. યસ સર. એટલે આ યોજના જે છે એનો ઉદ્દેશ શું છે કે ભાઈ પ્રથમ કક્ષાના જે નિયોજકો જે છે કે જે લોકો સ્વરોજગારી દ્વારા નવું કોઈ સાહસ લાવવા માંગે છે એમને શાખની સુવિધાની અથવા શાખની બાહેધરી આપવાની વાત એમાં કરવામાં આવે છે. કોલેટરલ ફ્રી, એટલે એમાં કોઈ પણ પ્રકારની જામીનગીરી તમારી પાસેથી માંગવામાં આવતી નથી. કોઈ પણ પ્રકારની ત્રીજા જે ત્રાહિત પક્ષની જામીનગીરી પણ માંગવામાં આવતી નથી. કોઈ વગર તમને આ યોજનામાં સીધો લાભ આપવામાં આવે છે. લગભગ 2 કરોડ સુધીની કોલેટરલ ફ્રી, વિધાઉટ કોલેટરલ અને થર્ડ પાર્ટી ગેરંટી, એટલે ત્રીજા ત્રાહિત પક્ષની બાંહેધરી હોય પરંતુ તમારી પાસે કોઈ પણ પ્રકારની અસ્કયામતની જામીનગીરી એમાં માંગવામાં આવતી નથી બરાબર. અને ગેરંટી જે છે એટલે એમાં 85 થી લઈ એટલે માઇક્રો એન્ટરપ્રાઇઝીસ એમાં 5 લાખ સુધીની ગેરંટી એટલે બાંહેધરી એ 75% બીજા એકમની અંદરમાં આપવામાં આવે છે. અને લગભગ 50% કવરેજ જે છે ફોર રિટેલ એક્ટિવિટી, એટલે કે તમે જો વેચાણ એકમ હોય તો 50% આમાંથી જે છે એ વેચાણ એકમો માટે આપવામાં આવે છે. એટલે જે નિયોજકો અત્યારે હાલમાં હયાત છે એ લોકો માટેની આ સ્કીમ છે, આ યાદ રાખો બરાબર. લગભગ 200 લાખ મહત્તમ આપણે એમાં આપ્યા છે ક્રેડિટ, 200 લાખ સૂક્ષ્મ નાના અને મધ્યમ કક્ષાના જે એકમો છે એના માટે બરાબર. અને એમાં નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, એટલે બિન સંસ્થાકીય નાણાકીય એકમો જે છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન્સ, એટલે બિન બેન્કિંગ નાણાકીય નિગમો જે છે એ લોકોનો પણ સમાવેશ એની અંદર કરવામાં આવ્યો છે. એનબીએફસી જેને કહેવામાં આવે છે, એટલે કોઈ સ્વ સહાય જૂથ હોય અથવા કોઈ પેઢીઓ એટલે કોઈ એનજીઓ દ્વારા સપોર્ટેડ એ તૈયાર કરવામાં આવેલું હોય તો એને પણ એની અંદરમાં લાભ આપવામાં આવે છે. એના માટેની કેટેગરી છે 50%, 75%, 80%, 85% એવી ગેરંટી એમાં આપે છે. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝીસ જો સ્ત્રીઓ દ્વારા હોય તો એમાં 80% જેટલી તમને સહાય મળે છે. અને નોર્થ ઇસ્ટ એટલે કે પૂર્વોત્તર રાજ્યો જે છે પૂર્વોત્તર રાજ્યોની અંદરમાં આ ક્રેડિટ 50 લાખ સુધીની આપવામાં આવે છે, અપ ટુ 50 lakhs બરાબર. અને જો ઇન કેસ ઓફ ડિફોલ્ટ, એટલે કે ધારો કે આપવામાં નિષ્ફળ જાય પૈસા, ધ ટ્રસ્ટ સેટલ્સ ધી ક્લેમ અપ ટુ 50, એટલે
જે પણ કઈ ટ્રસ્ટ છે એ 75% સુધીના પૈસા એના, એટલે કોઈ નાદાર જાહેર થાય તો એના પૈસા 75% સુધીના પૈસા આ ટ્રસ્ટ આપી દેતું હોય એવું કહેવાનું. આવા જુદી જુદી આ ચિત્ર મૂકેલું છે, આવી યોજનાઓ આપણે એમાં કરીએ છીએ. પછી છે ક્રેડિટ લિંકેજ કેપિટલ સબસિડી કોમ્પોનન્ટ, એટલે આમાં સબસિડી આપવામાં આવા આ છે ને બધી જોડાણ વાળી યોજનાઓ છે. આની અંદરમાં આપણે બહુ જઈશું નહીં, બરાબર. આપણે જે મહત્વની યોજના છે આ પ્રોક્યુર પીએમએસ, આ આપણે બહુ અગત્યની છે. પ્રોક્યુરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ. પ્રોક્યુરમેન્ટ એટલે કે જે તમારો કાચો માલ છે એ કાચા માલ ની પ્રાપ્યતા અને માર્કેટિંગ એટલે કે તમે જે ઉત્પાદિત વસ્તુઓ જે કરી છે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ની અંદરમાં, તે ઉત્પાદિત વસ્તુઓ જે છે એના વેચાણ માટેની સહાયની વાત એની અંદરમાં લેવામાં આવી છે. તો એ સહાય માટેની યોજના એને આપણે આ પ્રોક્યુરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ, એટલે હું ગુજરાતી કહું છું માલ, કાચા માલ ખરીદી અને વેચાણ યોજના એવું નામ તમે એને આપી શકો. બરાબર, ચાલો. સંભળાય છે તમને મારો અવાજ બરાબર? યસ સર. હા, ઓકે. આગળ વધીએ. એટલે આનો ઉદ્દેશ શું છે? એનો ઉદ્દેશ છે કે જે એમએસએમઈ ક્ષેત્ર, એટલે એમએસએમઈ ક્ષેત્રની અંદરમાં આવેલા જેટલા પણ એકમો છે એના ઉત્પાદનો અને એની સેવાઓ જે છે એનું વેચાણ, માર્કેટેબિલિટી, એટલે એમનું વેચાણ વધારે થાય, એ લોકોનું બજારનું વિસ્તરણ થાય, એના માટેનો ઉદ્દેશ છે. માર્કેટ એક્સેસ ઇનિશિયેટિવ, એટલે કે બજાર જ્યાં જ્યાં હોય એ બજાર એમને શોધી આપવામાં મદદરૂપ થાય. એમના વેચાણને આગળ લઈ જવાની વાત હોય તો એ વેચાણને લઈ જવાની પણ વાત એની અંદરમાં કરવામાં આવે છે. એટલે એ બાબત પણ એની અંદરમાં અહીંયા જોવામાં આવે છે. બરાબર. ત્યારબાદ જે નવું બજાર એમને શોધવાનું હોય, બરાબર, લોકોની અંદરમાં એમના જે ઉત્પાદનો જે છે એમએસએમઈ એટલે કે લઘુ, મધ્યમ અને સૂક્ષ્મ કક્ષાના જે એકમો છે એના ઉત્પાદનોની અવેરનેસ, એ લોકો જાણે, ખબર પડે કે ભાઈ આ એકમો આ વસ્તુ આ એકમ દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે, તો એની જાણ કરવા માટેના પણ પ્રયત્નો આના દ્વારા કરવામાં આવે છે. અવેરનેસ કરવામાં આવે છે. ડિજિટલ એડવર્ટાઇઝમેન્ટ, એટલે જે આપણે ડિજિટલ વિશ્વની અંદરમાં રહીએ છીએ તો ડિજિટલ એડવર્ટાઇઝિંગ, ઈ માર્કેટિંગ, જીએસટી, પછી આ જીઈએમ પોર્ટલ, એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું એક આ પોર્ટલ છે કે જેની પર ઓનલાઈન ખરીદી આપણે કરી શકીએ છીએ. ગવર્મેન્ટના જે રજીસ્ટર થયેલા એમએસએમઈ હોય તો એમાંથી સરકારી વિભાગ જુદી જુદી ખરીદી એમાં, ધારો કે હું તમને કહું ફર્નિચર, હવે આપણે તમે જાણો છો કે ભાઈ ફર્નિચરની ખરીદી સરકારી ઓફિસોમાં, કોલેજોની અંદરમાં, યુનિવર્સિટીઓમાં કરવાની થતી હોય છે. હા કે ના? હેલો, સંભળાય છે મારો અવાજ? યસ સર. શું પૂછ્યું મેં? શું પૂછ્યું? શું પૂછવામાં આવ્યું મારા દ્વારા? હેલો, મેં શું પૂછ્યું તમને? સરકારી જે વસાહતો, સરકારી જે એકમો છે, ઓફિસો છે, તે શાળાઓ વગેરેની અંદરમાં ફર્નિચરની ખરીદી કરવાની હોય છે, થતી હોય છે. યસ સર. યસ સર. એ બધું ખરીદી કરવા માટે એટલે એ લોકો આ ઘણી વખત એવું કહેતા હોય છે આ જે જીઈએમ પોર્ટલ છે એ જીઈએમ પોર્ટલ પરથી તમારે ખરીદી કરી, અને આ જીઈએમ પોર્ટલ પર એવા એકમો, નાના પાયાના એકમો, મધ્યમ પાયાના એકમો કે જે લોકો આવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે, પછી એ ફર્નિચર હોય, જુદી જુદી સેવા હોય, એ લોકો નાના પાયા પર ઉત્પાદિત કરતા હોય તો સીધી એમને આમાંથી ખરીદવાની થતી હોય છે. એવી પોલિસી સરકારે નક્કી કરી. એટલે આ એક બહુ મોટો બેનિફિટ છે એવું કહી શકાય. એના મહત્વના જો લાભો જોઈએ તો સરકાર જે છે એમએસએમઈ માટે ઘરેલું જે ટ્રેડ ફેર, એક્ઝિબિશન, એટલે એના પ્રદર્શનો કરે છે, એના માટેના વેપાર મેળાઓ તૈયાર કરે છે, પ્રદર્શનો તૈયાર કરે છે. બરાબર. પછી પેકેજિંગ ની ટેકનિક અને ડેવલપમેન્ટ ઓફ માર્કેટિંગ હાટ, એટલે માર્કેટિંગ હાટ આપણે હાટ બજાર કહીએ છીએ ને, એવા હાટ તૈયાર અમારી એક રમકડાનું હાટ બજાર ગયું. હા, એટલે એવા હાટ રમકડાનું પ્રથમ બજાર હમણાં જ અમદાવાદમાં લગભગ લોન્ચ થયું. ક્યાં બન્યો? બરાબર, બોલો, જો તમે બોલો. અમદાવાદ. તપનભાઈ કે સાંભળો. હા, બોલો બોલો. અમદાવાદની અંદર સર પ્રથમ હાટ બજાર એ રમકડાનું પહેલી વાર કરવામાં આવ્યું એનું પ્રદર્શન. અચ્છા, એ શું, એ ખબર તમને રમકડાનું શું છે આખું વાત? એટલે તમને ખબર છે?
ના સર, એટલે ઉપર છેલ્લે એવું ખ્યાલ હતો કે ગ્રામ ઉદ્યોગ ની અંદર સારો એવો પ્રોગ્રેસ મળી રહે અને એના આગળ પ્રોગ્રેસ થાય એની માટે રમકડાઓનું શરૂ કરવામાં આવ્યું હતું. એટલે એની અંદરમાં એવું છે, તમને જો કદાચ ખબર હોય તો મોટે ભાગે સર કટ થાય છે અવાજ, સર કટ. અવાજ કટ થાય છે. હલો હલો, હવે હા સર, અવાજ હવે આવે છે? હવે આવે છે. યસ સર, યસ સર. હા. એટલે એની અંદરમાં વાત એવી હતી કે મોટે ભાગે તમને ખ્યાલ હશે તો, એટલે ખ્યાલ કે આપણે અહીંયા મોટે ભાગના રમકડાઓ ક્યાંથી આવે છે? રમકડાઓ ક્યાંથી આપણે ભેગા કરીએ અત્યારે? રમકડાઓ ચાઇના, આવે છે. મોસ્ટ ઓફ ફોરેનર હોય છે. ફોરેન એટલે ચાઇનાથી, ફોરેન એટલે ચાઇના જ આપણે સીધું ચાઇના થી જ હોય છે. એટલે મોટે ભાગે ચાઇનાથી આવે છે. તો ચાઇનાથી આ જે આયાત થાય છે એની અંદરમાં આપણે રમકડા માટે, રમકડા ક્ષેત્રે આપણે આત્મનિર્ભર બનીએ એની એક વાત હતી, અને એમાં એમએસએમઈ ક્ષેત્ર આગળ વધી શકે એ એવી પહેલ છે. અને એવી પહેલમાં એ લોકો જો ઉત્પાદિત કરેલા જે વેચાણો જે છે એ રાહત દરે વધારે વેચાય એ માટે આ પ્રકારના હાથની નિર્માણ કરવામાં આવ્યું. બરાબર? ક્લિયર ઓલ ઓફ યુ? યસ સર. સમજમાં આવે છે? હા, એટલે આપણે આવું શરૂ કર્યું છે એવું કહી શકીએ. એમાં કઈ ખોટું નથી. ચાલો આગળ વધીશું હવે આપણે. યસ સર. ઓકે. એટલે એ પેકેજિંગ માટે, માર્કેટિંગ હાથ તૈયાર કરવા માટે એ રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ એનો સપોર્ટ હોય છે, અને એવી રીતે અવેરનેસ કાર્યક્રમ ને બધું ચલાવવામાં આવે છે. આ સ્કીમ જે અત્યારે એટલે નવા જે નવ પ્રવર્તકો છે એના માટે નથી, પણ જે હયાત નવ જે છે એકમો એ લોકો માટે છે. બરાબર? લગભગ દરેક એમએસએમઈ જે અત્યારે હોય, જે આપણા ભારતની અંદરમાં એકમ ધરાવતો હોય, તો એને આ પ્રકારના વેપાર મેળાઓની અંદરમાં, પ્રદર્શનની અંદરમાં, આખા ભારતની અંદરમાં લેવાનો એ છે. લગભગ 15 લાખ, 1.5 લાખ જેટલી મહત્તમ, 1.5 લાખ, 15 લાખ નહીં, 1.5 લાખ જેટલી મહત્તમ ફાયદો એ લોકો કરાવે છે મેટ્રો શહેરની અંદરમાં. એ સિટી, એ ક્લાસ સિટી અને મેટ્રો સિટી જે છે એની અંદરમાં 1.5 લાખની મર્યાદા છે. જ્યારે બી સિટી એટલે હવે આ શહેરોના આપણે નામ આપ્યા, શહેરોને આપણે ક્લાસિફાઈડ કર્યા, એ સિટી, બી સિટી, સી સિટી અને ડી સિટી, એવા આપણે ભાગ પાડ્યા છે. કોઈને ખબર છે આ ભાગ કેવી રીતે પાડ્યા છે? એ સિટી, બી સિટી, સી સિટી ક્લાસિફિકેશન નો સર. નથી ખબર? નો સર. ખાસ કરીને છેલ્લી જયારે આપણે આપણું છેલ્લું જે સેન્સસ થયું, ક્યારે થયું? 2010 માં. હા, 2010 ની અંદરમાં જે 2011. 2010-11 ની અંદરમાં જે આપણે એ કર્યું ક્લાસિફિકેશન, એ શહેર બરાબર, બી શહેર વગેરે વગેરે, બરાબર? એટલે છઠ્ઠા પગાર પંચની અંદરમાં છઠ્ઠું પગાર પંચ આપવામાં આવ્યું ત્યારે એના આધારે જે છે એ ક્લાસિફિકેશન કરવામાં આવ્યું. હવે એમાં મેટ્રો જે શહેર છે એ મેટ્રોને આપણે એ શહેર એવું નામ આપ્યું, અને હું શેર કરું છું તમને દેખાશે આ બધું. આ મારું ક્લાસિફિકેશન નથી, પણ વિકીપીડિયાનું ક્લાસિફિકેશન છે. એટલે તમે જોઈ શકો છો જે ક્લાસિફિકેશન આપણે સ્વીકાર્યું છે એ 1 ઓગસ્ટ 2007 થી આ સ્વીકારવામાં આવ્યું છે. તો એમાં A1 જે શહેરો જે છે કે જ્યાં લગભગ વસ્તી 1 કરોડની ઉપરની વસ્તી હોય, બરાબર? એટલે એ જે શહેરો જે છે એ શહેરોને આ રીતે ક્લાસિફાઈડ કર્યા છે: મુંબઈ, દિલ્હી, કલકત્તા, ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદ. આ તમારા A1 શહેરો છે. પછી એ શહેરો કે જ્યાં મોટે ભાગે તમારી 50 લાખ કે તેથી વધારે વસ્તી હોય, તો એને આપણે A1 શહેરો એવો નામ આપવામાં. અમદાવાદ, સુરત, પુણે દેખાય છે ને બધાને? યસ સર. એટલે આ બધા A1 શહેર છે. પછી B1 શહેર કે જ્યાં 25 લાખ થી વધારેની વસ્તી હોય. પછી બી શહેર, એવી રીતે આપણે એવા ભાગ પાડ્યા છે. B1, B2, B3 એવા ક્લાસિફિકેશન કર્યા છે. આયરું જો, બરાબર? તો કેન્દ્રનું જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું આ વર્ગીકરણ છે 6 ટાયરનું, કે કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. તો કેન્દ્રનું વર્ગીકરણ આ મુજબ છે. તમે કોઈ સ્ક્રીનશોટ લઈ લેજો. જ્યાં વસ્તી 2001 મુજબની છે આઈડિયા, બરાબર? 2001 મુજબની વસ્તી પ્રમાણે આ કર્યું. 2011 ની વસ્તી મુજબ નથી કર્યું. 2001 ની વસ્તી મુજબ આ ટાયર 1, ટાયર 2, ટાયર 3, ગ્રામીણ શહેર, શહેરી શહેર વગેરેની આ વ્યાખ્યાઓ આપવામાં આવી છે.
બરાબર, આને તમે એ કરી લેજો. લઈ લીધું તમે સ્ક્રીનશોટ લઈ લીધો આનો? ના સર, એક સેકન્ડ. યસ સર. યસ સર, સ્ક્રીનશોટ લઈ લઈ લો લીધો. એટલે તમે લઈ લીધો. અચ્છા, તો હું સ્ટોપ શેરિંગ કરી દઉં ને પછી હું આપણે ફરી પાછા આપણે જે જ્યાં હતા ત્યાં આપણે આવી એમએસએમઈ નું જે આપણે ચર્ચા કરતા હતા, જે જુદી જુદી સ્કીમની જે આપણે વાત કરતા હતા ત્યાં. ઓકે, એટલે આ પ્રકારે શહેરો મુજબ એ લોકોને સબસિડી આપવામાં આવશે 1.5 લાખ થી લઈને 1 લાખ, અને બી શહેરોની અંદરમાં 80,000 જેવી આ લાભ આ લોકો આપે છે. મેળા માટે, એક્ઝિબિશન માટે પણ એ લોકો લાભ આપે છે, બરાબર. અને મેક્સિમમ બજેટરી સપોર્ટ છે, ખાસ કરીને એડવર્ટાઇઝમેન્ટ અને પબ્લિસિટી. એટલે તમે એડવર્ટાઇઝમેન્ટ અને પબ્લિસિટીની અંદરમાં રિજનલ એટલે કે રાજ્ય કક્ષાએ અથવા તો ઘરેલું ડિસ્ટ્રિક્ટ કક્ષાએ જો વિચારીએ તો 30 લાખ મહત્તમ આપવામાં આવે છે, અને 40 લાખ રાષ્ટ્રીય કક્ષાએ આનો લાભ આપવામાં આવે છે. ઇન્ટરનેશનલ જે કમિટી જે સૂચવે એ મુજબનો લાભ એની અંદરમાં આપવામાં આવે છે. આપણે હાર્ટ ડેવલપમેન્ટ ઓફ માર્કેટિંગ હાર્ટ એટલે એવા જે છે એ કહેવાય ને હાટ બજાર, એવા બજારો, હાટ બજારો તૈયાર કરવાની વાત એમાં લેવામાં આવી છે, બરાબર. પછી એ હાટને તમારે રિનોવેટ પણ કરવા પડે, એના માટેની પણ કેટલીક નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે 20 લાખ સુધીની. પછી વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે વેચાણ વિકાસ કાર્યક્રમ એમ કરીને એક કાર્યક્રમ છે. એમાં જે સ્ટેટ લેવલના એટલે કે રાજ્ય કક્ષાના જે વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે એમાં એક દિવસનો 1 લાખનો એવો પ્રોગ્રામ કરવાની વાત છે. રાષ્ટ્રીય કક્ષાએ એક દિવસનો 10 લાખનો પ્રોગ્રામ કરવાની વાત છે. અને 1 લાખ સિટી માટે 7 લાખનો, અને એ સિવાયની જે 2-3 દિવસનો તમે કાર્યક્રમ કરી શકો છો. આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય વર્કશોપ, સેમિનાર એમાં કરવામાં આવે. મહત્તમ 5 લાખનો એમાં એ આપવામાં આવે છે. ખાસ કરીને સ્ટેટ કક્ષાએ, જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ 7.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. અને 70,000નું મેક્સિમમ પર પ્રોગ્રામ એનું બેનિફિટ છે. ત્યાર પછી ઇન્ટરનેશનલ કોઓપરેશન, આંતરરાષ્ટ્રીય સહકાર, બરાબર. એટલે આ જે એમએસએમઈ ક્ષેત્રના જે એકમો છે એ લોકોનો આંતરરાષ્ટ્રીય સહકાર વધે અને એમની હરીફાઈ ક્ષમતા વધે, બરાબર. અને એ લોકો નવા બજાર શોધી શકે, નવા ઉત્પાદનો. દેખાય છે ને બધાને? સંભળાય છે ને મારો અવાજ બરાબર? યસ સર. એટલે આ એમએસએમઈ ક્ષેત્રની જે હરીફાઈ ક્ષમતા વધે, એ લોકો નવા બજાર, નવા ઉત્પાદનોની અંદરમાં નવી ટેકનોલોજી, નવી ઉત્પાદનની જે પ્રક્રિયા છે અથવા તો એમની પોતાની જે કેપેસિટી જે બરાબર, ક્ષમતા જે છે વગેરેની અંદરમાં વધારો કરી શકે એવો ઉદ્દેશ આમાં રહેલો છે. આ ઇન્ટરનેશનલ કોઓપરેશન એટલે આંતરરાષ્ટ્રીય સહકાર યોજના, આ શબ્દ આના છે, આંતરરાષ્ટ્રીય સહકાર યોજના એવું નામ આપવામાં આવ્યું. આ જે યોજના જે છે એમએસએમઈ ને ખાસ કરીને, હલો, કોઈને પૂછ્યું છે કઈ? હલો, કોઈને કઈ પૂછવું છે? નો સર, નો સર. એટલે આંતરરાષ્ટ્રીય આ યોજનાનું જે મહત્વ જે છે એ રીતે આપણે નક્કી કરી શકીએ કે આ જે યોજનાની અંદરમાં તમે આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન એટલે પ્રદર્શનમાં ભાગ લો, પછી એવી યોજનાની અંદરમાં ભાગ લઈ તમને તમારી નિકાસ કરવાની જે ઓપોર્ચ્યુનિટી, તક તમને પ્રાપ્ત થતી હોય છે, બરાબર. તમે તમારા વ્યવસાયી નેટવર્ક તમે ડેવલપ કરી શકો, ટેકનોલોજી અપગ્રેડેશન, મોડર્નાઇઝેશન કરી શકો, તમે તમારી હરીફાઈ ક્ષમતા વધારી શકો, બરાબર. આવા બેનિફિટ એની અંદરમાં જોડાશે. હવે એના બેનિફિટ એટલે એના લાભો વિચારીએ તો તમે ખાસ કરીને તમે એટલે મહત્વનો બેનિફિટ છે કે તમે આંતરરાષ્ટ્રીય કોઈ પણ આવું એમાં ગયા હો પ્રદર્શનની અંદરમાં, તો તમને જે પણ કંઈ ખર્ચ થયો હોય એ ખર્ચો તમને મજણે મળે છે, બરાબર. અને તમે કોઈ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ કરવા માંગતા હો તો એ પણ તમને કોણ એમાં જોડાઈ શકે? તો કે ભાઈ જે હયાત અત્યારના જે એકમો છે, જે નિયોજકો છે, એ જ આમાં જોડાઈ શકે, બરાબર. લગભગ આપણે જો એની ડિટેલ માહિતી લઈએ તો આ યોજનાની અંદરમાં ખાસ કરીને તમે આંતરરાષ્ટ્રીય મેળામાં જવા માંગતા હો, પ્રદર્શનમાં જવા માંગતા હો તો ઇકોનોમી ક્લાસનું 1 લાખ મહત્તમ સુધીનું એરફેર તમને સબસિડી મળે છે. સ્ટોલ માટેના જે પણ કંઈ ખર્ચ થવાના હોય તો મહત્તમ 1,25,000 મળે છે. તમને કંઈ ફ્રેટ એટલે કે જકાત તમારે જો કંઈ ચૂકવવાની થતી હોય તો એમાં 25,000 મહત્તમ મળે છે. રજીસ્ટ્રેશન કોઈ આપવાનું હોય એમાં
તો 5,000 સુધીનું રજીસ્ટ્રેશન તમને એની લાભ મળે છે. અને તમે જો કોઈ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અહીંયા યોજવા માંગતા હો તો 4.5 લાખ રૂપિયા સુધીની ખર્ચ તમારો મંજૂર થાય છે. અને એરફેર એટલે કે જો તમે વિદેશી સ્પીકર, વિદેશી કોઈ વક્તાને બોલાવવા માંગતા હો તો લગભગ ન્યૂનતમ તો વધુમાં વધુ ગમે એટલા, પરંતુ એને 2.5 લાખ રૂપિયા સુધીનું એરફેર તમે આપી શકો. એના માટેની આ યોજનાનું એ છે ICMSMA, બરાબર, એટલે એનું વેબસાઇટનું એડ્રેસ છે. ચાલો પછી છે CDP પ્રોગ્રામ, માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ. સૂક્ષ્મ અને નાના ઔદ્યોગિક એકમોનો ક્લસ્ટર વિકાસ કાર્યક્રમ, આવું નામ આપવામાં આવે છે. CDP એટલે ક્લસ્ટર ડેવલપમેન્ટ. એક જ જગ્યા પર એ બધા ભેગા થાય. ક્લસ્ટર એટલે જૂથ. એક જ જગ્યા પર આવા એકમો ખૂબ મોટા પાયા પર, એટલે નાના અને મધ્યમ પાયાના એકમો આપણે વિકસિત કરવા માટે એવા ક્લસ્ટર અથવા જૂથ કાર્યક્રમનો અમલ કરી શકીએ, જૂથ એકમો બનાવીએ. અને ત્યાં એક જ મિનિટ આપો મને, પાણી પીવું. બરાબર, એટલે એમને આ યોજનાનો ઉદ્દેશ શું છે? આ યોજનાનો ઉદ્દેશ છે જે છે, આવે છે અવાજ મારો બરાબર? હેલો હેલો, યસ સર. યસ સર. આ યોજનાનો જે મહત્તમ જો આપણે વિચારીએ તો એ MSME જે ક્ષેત્રની અંદરમાં જે પણ કઈ વૃદ્ધિ છે એ વૃદ્ધિને ટકાઉ વૃદ્ધિ બનાવવા માટે તમારે સહાય કરવાની છે. અને એમના જે પણ કઈ મહત્વના જે પ્રશ્નો હોય, ખાસ કરીને ટેકનોલોજીને લગતા, એમને કોઈ કાર્યકુશળ એવા કામદારો મળતા ના હોય, બરાબર, વગેરે. પછી ગુણવત્તા, પછી બજાર જો એ લોકોને મળતું ના હોય તો એ બજાર તમારે પૂરું પાડવાનું છે. એટલે બજાર ના એ લોકો મેળવી શકતા, જઈ ના શકતા હોય તો એ પૂરું પાડવાની વાત છે. પછી અત્યારનું હયાત જે પણ કઈ એ લોકોનું માળખું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એને નવા માળખામાં અથવા એમાં વિસ્તરણ કરવામાં, ક્લસ્ટર બનાવવાની યોજના એમાં લેવામાં આવે છે. પછી કોમન ફેસિલિટી સેન્ટર, એટલે કેટલાક એકમો એવા હોય કે એ લોકોએ જે ઉત્પાદન કરે છે એનું ટેસ્ટિંગ કરવું પડે, ટ્રેનિંગ આપવી પડે, રો મટીરિયલ ના ડેપો તમારે તૈયાર કરવા પડે. પછી કેટલાક એકમો જે છે એ થોડા હેઝાર્ડસ હોય. હેઝાર્ડસ એટલે એવા એકમો હોય કે એ લોકોમાંથી ધુમાડો બહાર નીકળતો હોય અથવા તો ગંદુ પાણી નીકળતું હોય, તો એ લોકો માટે ઇફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ, એટલે જે પણ કઈ કચરો બહાર પડે છે એ કચરાને એ લોકોએ શું કરવો પડે છે? એને ટ્રીટમેન્ટ આપવી પડે. ટ્રીટમેન્ટ એટલે કે એની પર પ્રક્રિયા કરવી પડે. ધારો કે પાણી ગંદુ થતું હોય તો એ પ્રદૂષિત થતું હોય તો એને એમને ના છોડી દેતા, એને તમારે ઇફ્લુઅન્ટ પ્લાન્ટ, એટલે હવે આવો શું હોય કે આવા જ્યાં GIDC, આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં GIDC જેવા ક્લસ્ટર આપણે બનાવ્યા છે, અથવા સેજ બનાવ્યા છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ, આવું નામ સાંભળ્યું હશે તમે. તો એની અંદરમાં જે રાજ્ય સરકાર જે છે એ કેન્દ્રની મદદથી એ આવા કોમન ઇફ્લુઅન્ટ પ્લાન્ટ તૈયાર કરે. ઇફ્લુઅન્ટ પ્લાન્ટ એટલે શું કે ત્યાં બધું પેલું જે પણ કઈ કચરો હોય એ બધો પાણી સ્વરૂપનો ઘન કચરો હોય વગેરે વગેરે બધું ત્યાં જાય, એની પર પ્રક્રિયા થાય અને એની અંદરમાંથી મહત્તમ જે પણ કઈ નુકસાનકારક જે બાબતો છે જે દૂર કરવામાં, પછી નદી નાળામાં કે પછી એમાં છોડવામાં આવે એ માટેની ફેસિલિટીઝ તૈયાર કરવાની વાત છે. જે મોટે ભાગના ક્લસ્ટર ડેવલપમેન્ટની અંદરમાં, એટલે કે જૂથની અંદરમાં તૈયાર કરવામાં આવે છે. ગ્રીન અને સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, એટલે તમારે ગ્રીન યોજના એટલે એવા પ્રકારની ટેકનોલોજી લાવવાની છે કે જેનાથી કાર્બન એમિશન, ગ્રીન એટલે ઓછામાં ઓછો કાર્બન નું ઉત્સર્જન થાય, બરાબર, કાર્બન ઓછામાં ઓછો ઉત્સર્જિત થાય, તો એવી ટેકનોલોજી લાવવાની વાત છે. બરાબર, દાખલા તરીકે સોલાર નાખવું અથવા સોલાર આધારિત વીજળી ઉત્પન્ન કરવા માટે લોકો સોલારનો ઉપયોગ કરે. હવે વીજળી એ લોકો સીધી કોઈ કંપની પાસેથી પણ ખરીદી શકે, પણ એની જગ્યા પર સોલાર વાપરે તો એ ગ્રીન ટેકનોલોજી કહેવાય, ગ્રીન એનર્જી કહેવાય. તો એ ગ્રીન એનર્જી એ લોકોએ વાપરવાની છે. સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી, એટલે એમની જે પણ કઈ મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદનની પ્રક્રિયા છે એ વધુ ટકાઉ બને, સસ્ટેનેબલ બને, એ તરફના એમના પ્રયત્નો એમને કરવાના છે, એવી વાત અહીંયા લેવામાં આવી. મહત્વના લાભો જોઈએ તો અહીંયા કોમન ફેસિલિટી, એટલે સર્વસામાન્ય યોજનાઓ તૈયાર કરવામાં, એટલે પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી જેને કહેવામાં આવે. પ્લગ એન્ડ પ્લે એટલે શું કે તમે ધારો કે ઘર બનાવો તો એની અંદરમાં તમે પેલું જોઈ લો કે ભાઈ અમુક સુવિધા પહેલેથી અંદરથી ફિક્સ હોય, બરાબર. દાખલા તરીકે તમે
કોઈ જગ્યા પરથી મકાન ખરીદો, હા, તો કઈ મકાન ખરીદો તો ત્યાં અમે અંદર જાઓ એટલે રસોડું એને તૈયાર કરી આપ્યું હોય, પછી તમારા ઇલેક્ટ્રિસિટીના પોઈન્ટ એને નક્કી કર્યા હોય, એ નક્કી કરેલા હોય અને એ ફિટિંગ એને કરી દીધું હોય છે કે એવું આ નવી સ્કીમમાં? હા કે ના કહેજો મને. હલો હલો, યસ અવાજ સર. આવે છે? અવાજ હા આવે સર, છે આવે છે. મેં પ્રશ્ન જે હા પૂછ્યો એ સર. સમજમાં આવ્યું તમને? તમે જે નવા મકાનો તૈયાર થાય છે એ નવા મકાનોને પ્લગ એન્ડ પ્લે કે હાઉસ કહેવામાં, એટલે તૈયાર જ હોય, ફક્ત તમારે તમારો સાધન સામંજામ લઈને ત્યાં રહેવા જવાનું હોય. કેમ? કારણ કે ફિટિંગ નું કામ એટલે ઇલેક્ટ્રિસિટી ફિટિંગ નું કામ એમને કરી દીધું હોય, પાણીનું કામ એમને કરી દીધું હોય, રસોડું તૈયાર કરી દીધું હોય, તો ધેટ ઇઝ કોલ્ડ અ પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી. એટલે એવી જ રીતે આ જ્યારે ઔદ્યોગિક ક્લસ્ટર ડેવલપમેન્ટની વાત છે, એટલે ઔદ્યોગિક તમે આ પ્રકારના જે ક્લસ્ટર બનાવો છો, જૂથ બનાવો, ઝુમખા બનાવો છો, તો ત્યાં રોડની સુવિધા પહેલેથી સરકારે તૈયાર કરી નાખી હોય, વાહન વ્યવહારની સુવિધા પર્યાપ્ત મળી રહે જોયેલું હોય સરકારે, વીજળીનું માળખું જે ઇલેક્ટ્રિસિટીનું ઓલરેડી તૈયાર હોય, પછી એમનું ડ્રેનેજ, બરાબર, એમને પાણી 24 કલાક પાણી, 24 કલાક વીજળી વગેરે મળી રહે એવા પ્રકારના માળખાનું તૈયારી એ આ સ્કીમની અંદરમાં પહેલેથી તૈયાર કરવામાં આવે છે. એટલે એક ફાયદો આપણે એમ કહીએ જે ક્લસ્ટર ડેવલપમેન્ટ, જે આ પ્રકારના ક્લસ્ટર ડેવલપ કરવામાં આવે છે એમાં જોવામાં આવે. એની ડિટેલ માહિતીની અંદરમાં જતા નથી, પરંતુ મોટે ભાગે એ લોકો ટેન્જિબલ એસેટ્સ એટલે તમે જોઈ શકો, તમે અડકી શકો, બરાબર, દેખાય એવા પ્રકારની અસ્કયામતો એ લોકો તૈયાર કરે છે. ખાસ કરીને સામાન્ય ઉત્પાદન, સામાન્ય પ્રોસેસિંગ, ડિઝાઇન સેન્ટર્સ, ટેસ્ટિંગ ફેસિલિટી, બરાબર, એટલે તમે ઉત્પાદન કર્યું હોય એને ટેસ્ટ કરવાનું કહે, એને જુદા જુદા ક્વોલિટી સર્ટિફિકેટ્સ લેવાનું કહે, તો એ સર્ટિફિકેટ્સ લેવા અને એ જુદી જુદી ક્વોલિટી એશ્યોરન્સ એટલે ઉત્પાદનની ગુણવત્તાની ખાતરી આપતા જે સર્ટિફિકેટના કાર્યક્રમ છે એ લોકોએ કરવાના હોય છે. એટલે એ માટે મદદરૂપ થતી હોય છે. કેમ? આપણા દેશની અંદરમાં પણ જરૂરી છે ને વિદેશની અંદરમાં જ્યારે તમે વેપાર કરતા હો એટલે એક્સપોર્ટ કરતા હો તો અમુક ગુણવત્તાથી નીચું હોય તો એ તમારું ઉત્પાદન સ્વીકારશે નહીં. અને ઘણી વખત એ લોકો શું કરતા હોય છે કે તમારા ઉત્પાદનને જો એ લોકો સ્વીકારવું ના હોય તો એ લોકો કે ભાઈ કે ક્વોલિટી ડિટોરિએટ છે એટલે લઈ જાઓ તમારો માલ જે તમે મોકલો, અમે લેવાના નથી, એવા બહાના કાઢતા હોય. એટલે તે વખતે આ પ્રકારની જે કોમન ફેસિલિટી હોય, ખાસ કરીને જે ઉત્પાદન ચકાસણી સેન્ટર કહેવાય, બરાબર, ઉત્પાદન ગુણવત્તા ચકાસણી કેન્દ્ર, તો એના જે સર્ટિફિકેટ જે હોય એ બહુ કામ લાગતા હોય. એટલે કે ભાઈ તમે ભલે કહેતા હો પણ અમે તો આ પ્રકારે ગુણવત્તા ચકાસેલી છે અને એ પ્રમાણેનો માલ મોકલી આપ્યો છે, તમે આને પૂછી લો એમ. એટલે એવું ઘણી વખત આવા ડિસ્પ્યુટની અંદરમાં થતું હોય છે. એટલે એ જોવા મળે છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે, એમાં મલ્ટી પ્રોડક્ટ એરિયાસ, એસ્ટેટ, ફ્લેટેડ ફેક્ટરી કોમ્પ્લેક્સ વગેરે વગેરે તૈયાર કરવામાં આવે છે. લગભગ 80% જેટલી પ્રોજેક્ટની કોસ્ટ છે અને મહત્તમ 15 કરોડ સુધીની સુવિધા એમાં આપવામાં આવે છે. ચાલો, દેખાય છે ને બધાને? હલો, Yes, sir. Yes, sir. Yes, sir. ત્યાર પછીની યોજના છે જેને સ્ફૂર્તિ યોજના કહેવામાં આવે છે. સ્ફૂર્તિ, SFURTI, સ્ફૂર્તિ યોજના. વંચાય છે બધાને? સ્ફૂર્તિ, SFURTI વંચાય છે ને બધાને? સ્ફૂર્તિ Yes, કહેવામાં આવે છે, SFURTI, બરાબર. હવે આ યોજનાનું નામ શું છે કે ભાઈ સ્કીમ ઓફ ફંડ ફોર રીજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રી. પરંપરાગત ઉદ્યોગો જે છે એ પરંપરાગત ઉદ્યોગોને પાછા બેઠા કરવા માટેના યોજનાકીય ફંડ, એવું નામ અને તમે આપી શકો, બરાબર. જે ટ્રેડિશનલ જે એકમો જે છે એ ટ્રેડિશનલ એકમોને ફરી પાછા બેઠા કરવાના છે, એ ફરી પાછા બેઠા કરવાના છે. એટલે આ પ્રકારની માહિતી જે છે એ લેવામાં આવે છે. આ પ્રકારની એ જે કહેવામાં આવે છે સ્કીમ તૈયાર કરવામાં આવી છે કે એ લોકોને એટલે જેનું આપણે એમ કહી શકીએ કે એક મહત્વ હોય એવા ઉદ્યોગો હોય, બરાબર, પરંપરાગત ઉદ્યોગ હોય, પરંતુ પૈસાના વાકે એ ઉદ્યોગો ચાલી શકતા ના હોય, તો એના માટેની આ સ્કીમ છે જેનું નામ છે સ્ફૂર્તિ, બરાબર. સ્કીમ ઓફ ફંડ ફોર રીજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ. પરંપરાગત જે ઉદ્યોગો જે છે એને
ફરી પાછા પુનઃગઠન કરવા માટેના ભંડોળની યોજના, આવું નામ તમે આપી શકો. સ્ફૂર્તિ. બરાબર, લખો તો કોઈ લખે છે? નોટ પેન લઈને કોઈ લખે છે? Yes, હા, sir. લખજો. હા, લખજો, નહીં તો કેટલી સ્કીમ ચલવી નાખીએ ખબર નહીં પડશે. હા, એટલે આની ઈ બુક તમને મળી જશે. ઈ બુક હું ડાઉનલોડ કરી દઉં છું અને તમને આજે એને હું આપણા આજે એટલે અત્યારે હમણાં જસ્ટ હું તમને આપણો ક્લાસ છે ગૂગલનો એની પર હું ચડાવી જ દઉં છું, એટલે તમને એ મળી જાય. ચાલો, એ ખુલે ત્યાં સુધીમાં આપણે આગળ વધીએ. શું ઉદ્દેશ છે આ સ્ફૂર્તિનો? તો મોટે ભાગે જે પરંપરાગત ઉદ્યોગ છે, બરાબર, એ પરંપરાગત ઉદ્યોગો અને જે કલા કારીગરો જે છે એ લોકોને એક જગ્યા પર ભેગા કરી એમનું જૂથ ક્લસ્ટર તૈયાર કરવાનો અને એમને વધુ હરીફાઈક્ષમ બનાવવાનો અને એમને લાંબા ગાળાનું ટકાઉ યોજનાઓ પૂરી પાડવાનો ઉદ્દેશ આ સ્ફૂર્તિનો છે. બરાબર, એના મહત્વના જો લાભો જોઈએ તો શું છે કે ભાઈ પરંપરાગત જે ઉદ્યોગકારો, પરંપરાગત જે આર્ટિસન કલા કારીગરો જે છે એમને એક ચોક્કસ ટકાઉ તમે એમ્પ્લોયમેન્ટ એટલે કે એમને રોજગારી આપી શકો એવો ઉદ્દેશ આની અંદર રહેલો છે અને એના માટેની સહાય આપવાની વાત છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકાર છે એ 2.5 કરોડ સુધી થી લગભગ 500 જેટલા કલા કારીગરોને 2.5 કરોડ સુધીની સેવા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આપવા માંગે છે અને લગભગ 5 કરોડ જે છે એ 500 થી વધારે જે કેટલાક જે કલા કારીગરો છે એને આપવા માંગે છે. એના માટેનું જે પણ કઈ ભૌતિક જે માળખું તૈયાર કરવાનું છે, ભૌતિક જે પણ એ તૈયાર કરવાનું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ એવું કહેવાય છે કે એ તૈયાર કરવા માટે પણ સરકાર મદદરૂપ થશે. બરાબર, સરકાર એમાં પણ પૈસા આપશે. તો એ પૈસાની પણ વાત એની અંદરમાં લેવામાં આવી છે. એક જ મિનિટ આપો મને, હું તમને એમએસએમઈ સેક્ટરની અંદરમાં જે કેટલા એકમો છે અને એનો નહીં, આ નહીં, હા, એક આ અને બીજું શું કીધું, એમએસએમઈ નો એક રિપોર્ટ, એ તો મેં મોકલી દીધો ને એમએસએમઈ નો રિપોર્ટ. હેલો, એમએસએમઈ નો રિપોર્ટ મેં મોકલો છે ને તમને? હેલો, નો સર. નથી મોકલો તો હું આ અપલોડ કરી દઉં. તો વસ્તુ હમણાં અપલોડ કરી દઉં, 2 જ મિનિટ થાય અપલોડ થતા. એમએસએમઈ નો જે એન્યુઅલ રિપોર્ટ જે છેલ્લો 20-21 નો એ, પછી આજે ચોપડીની હું વાત કરું છું એ ચોપડી, બરાબર, અને જે એમએસએમઈ એટલે કે સ્મોલ સેક્ટર એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે એસએસઆઈ જે છે, સ્મોલ સેક્ટર્સ ઇન ઇન્ડિયા, એ 3 નું હું હમણાં મોકલું છું. બરાબર, રૂરલ ડેવલપમેન્ટ એમ કરીને મેં આ પોસ્ટ કરી છે. તમને મળી ગઈ પોસ્ટ? ગૂગલ ક્લાસરૂમમાં મેં પોસ્ટ કરી છે. મળી? ગૂગલ ક્લાસરૂમમાં મેં પોસ્ટ કર્યું અત્યારે. મળ્યું બધાને? હેલો, જોઈ ના લઈશું. સર નહીં આવી. No, sir. હવે જો આવ્યું નોટિફિકેશન, આવવું જોઈએ. નો સર નહીં આવી. આવી જશે, કશો વાંધો નહીં, એ આવશે એટલે ત્યાં સુધીમાં આપણે આની વાત કરીએ. આ સ્કીમ જે છે એ કોના માટે છે કે ભાઈ જે આપણે ચર્ચા કરી તેમ તમે જેને પણ મળે એટલે મને કહેજો. હા, તમને નોટિફિકેશન આવે ને એટલે કહેજો. આ પ્રકારનું જે ક્લસ્ટર આપણે જે તૈયાર કરીએ, એટલે જૂથ જે આપણે તૈયાર કરીએ છીએ એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની વાત છે. એમાં લેટેસ્ટ મશીન એટલે કે જે અત્યાધુનિક મશીનો લાવવાની વાત છે, ટ્રેનિંગ આપવાની વાત છે આ ક્લસ્ટરની અંદરમાં. એ છે કોના માટે છે કે ભાઈ અત્યારે હયાત જે પરંપરાગત ઉદ્યોગોની અંદરમાં જે કામદારો કામ કરી રહ્યા છે એ લોકો માટેની આ સર આવી ગઈ. આવી ગયું ને? હા, 3 વસ્તુ મેં મોકલી છે. હા, 3 વસ્તુ મોકલી છે. એકમાં એસએસઆઈ નું પરફોર્મન્સ છે 73-74 થી લઈને 2015-16 સુધીમાં સ્મોલ સ્કેલ ઓફ ઇન્ડિયા એટલે જે નાના પાયાના ઉદ્યોગો જે ઉદ્યોગોનો ફાળો શું છે
ઉત્પાદનમાં શું ફાળો છે, એક્સપોર્ટમાં શું છે અને રોજગારીમાં શું ફાળો છે એની વાત એની અંદરમાં લખેલી છે. પરફોર્મન્સ ઓફ એસએસઆઈ, પછી એમએસએમઈ એન્યુઅલ રિપોર્ટ, તે તો મેં તમને કીધું તે 2021 નો એન્યુઅલ રિપોર્ટ છે. અને આ છેલ્લું જે હું અત્યારે બુકમાંથી ભણાવું છું એ બુકલેટ છે ફાઇલ બુક ઇંગ્લિશ સ્કીમ. એ સ્કીમની જે બુક મેં અત્યારે તમને શેર કરી છે એ સ્કીમની બુક છે જે તમને હવે પ્રાપ્ત થઈ ગઈ. ચાલો એની ડિટેલ ઇન્ફોર્મેશનમાં જઈએ તો મોટે ભાગેની જે પરંપરાગત ઉદ્યોગો જે છે એને એના જે કલા કારીગરો જે છે એ કલા કારીગરોને એક ટકાઉ રોજગારી પૂરી પાડવાનો ઉદ્દેશ છે, બરાબર. અને એમાં સરકાર માળખાકીય યોજનાઓ, માળખાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી આપે છે, બરાબર. બેંક દ્વારા રો મટીરિયલ મળવાની વાત છે, મેળવી આપવાની વાત છે, લેટેસ્ટ મશીનરીઓ લાવવાની વાત એની અંદરમાં છે. અને એ ઉપરાંત સોફ્ટ ઇન્ટરવેન્શન એટલે જે કલા કારીગરી એટલે કુશળતા, કાર્યકુશળતા જે છે એ કાર્યકુશળતાની અંદરમાં સ્કિલ ડેવલપમેન્ટ, એમનું જે પણ કઈ કાર્યકુશળતા છે એને વિકાસ કરવાની વાત છે. બજારને વધારે વિકસિત બનાવવા માટે, એને વધારે વિસ્તારવા માટેના કેટલાક પગલા લેવાની વાત છે એની અંદરમાં. અને લગભગ 90% જેટલું ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ એટલે 90% જેટલું નાણાકીય મદદરૂપ એ લોકો દ્વારા થશે, બરાબર. ખાસ કરીને નોર્થ ઈસ્ટ રીજન જે છે એટલે ઉત્તર પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ ની પણ પૂર્વોત્તર જે રાજ્યો છે અને જમ્મુ કાશ્મીર છે એમાં 95% સુધીનું નાણાકીય સહાય આપવાની વાત એમાં લઈ. આ એક ઉદાહરણ છે, તમે જોઈ શકો છો કે આ લોકોને ટ્રેનિંગ આપેલી હશે, બરાબર. સ્ફૂર્તિ, આપણે આજે અત્યારે જે છે સ્ફૂર્તિની વાત કરીએ છીએ, બરાબર. હેલો, અત્યારે જે સ્કીમ છે એને આપણે જે સ્કીમને સ્ફૂર્તિ એવું નામ આપેલું છે. આપણે દેખાય છે બધાને સ્ફૂર્તિ? Yes. Yes, sir. સ્ફૂર્તિ સ્કીમ આ સાઉથ નું છે, તમિલનાડુની ગાંધીગ્રામ યોજનાની અંદર. ત્યાર પછીની યોજના છે એનું નામ છે અસ્પાયર, ASPIRE, અસ્પાયર. એટલે એનું શું નામ છે? આ સ્કીમ ફોર પ્રમોશન એન્ડ ઇનોવેશન રૂરલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રિન્યોર. એટલે ગ્રામીણ ઉદ્યોગો અને જે ઉદ્યોગ સાહસિકતા છે એને પ્રોત્સાહન, નવપ્રવર્તન, બરાબર. આ સ્કીમ ફોર પ્રમોશન ઓફ નવપ્રવર્તન એટલે નવપ્રવર્તનને પ્રોત્સાહન, ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહન અને જે એન્ટરપ્રિન્યોરશિપ એટલે કે નિયોજક સહાયતા એટલે ઉદ્યોગ સાહસિકતા છે એને પ્રમોશન આપવા માટે આ યોજના આપી છે. એનું નામ છે અસ્પાયર, ASPIRE. દેખાય છે ને બધાને? હેલો, દેખાય છે બધાને? Yes, sir. Yes, sir. ઓકે. તો આ અસ્પાયર યોજના જે છે એ અસ્પાયર યોજનાની અંદર શું કરવામાં આવે, એનો ઉદ્દેશ શું છે? કે ભાઈ આનો ઉદ્દેશ છે એ ટેકનોલોજીકલ જે સેન્ટર છે એનું એક આખું નેટવર્ક તૈયાર કરવાની વાત છે. અને એમાં ઇન્ક્યુબેશન સેન્ટર્સ ટુ એક્સેલરેટ એન્ટરપ્રિન્યોર એટલે જે નવા નવપ્રવર્તકો છે એ નવપ્રવર્તકોને બોલાવી એમને ટ્રેનિંગ સંસ્થા આવી સંસ્થાઓ દ્વારા આપી શકાય એવો ઉદ્દેશ એમાં રહેલો છે. અને વધારે ને વધારે આ એમએસએમઈ ક્ષેત્રની અંદરમાં હરીફાઈ ક્ષમતા આવે, એમએસએમઈ ક્ષેત્રની અંદરમાં વધુ ને વધુ એ લોકો નવપ્રવર્તન કરતા થાય, નવપ્રવર્તનને વધારે ને વધારે મહત્વ પ્રાપ્ત થાય એવો ઉદ્દેશ આની અંદરમાં રહેલો છે એવું આપણે કહી શકીએ. એના મહત્વના જો લાભોની આપણે ચર્ચા કરીએ તો કયા એવા મહત્વના લાભો છે જે એની સાથે જોડાયેલા છે? તો ભાઈ જે ઉદ્યોગ સાહસિકતા જે છે એને આજીવિકા મળી રહે, બરાબર, એવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા. ટેકનોલોજીકલ બિઝનેસ ઇન્ક્યુબેટર એટલે જે લોકો ટેકનોલોજીકલી માહિતગાર છે એવા લોકોને તૈયાર કરવાની વાત, એવા યુથ એટલે એવા યુવાનોને આ પ્રકારની યોજનાથી કાર્યકુશળ બનાવવાની વાત આમાં રહેલી છે. સરકાર દ્વારા, સરકારી એજન્સી દ્વારા મહત્તમ 1 કરોડ, બરાબર, સરકારી એજન્સી દ્વારા, ત્યારે 50 લાખ જે એ ખાનગી એજન્સીઓને ખાસ કરીને મશીનરી અને પ્લાન્ટ મશીનરી લેવા માટે 50 લાખ જેવી વાત એમાં છે. પછી જે ટીબીઆઈ છે, ટેકનોલોજીકલ બિઝનેસ ઇન્ક્યુબેટર છે, એટલે કે જે લોકો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટમાં આગળ નીકળ્યા હોય, ટેકનોલોજી ડેવલપ કરતા હોય તો એમને
મહત્તમ 1 કરોડ રૂપિયા સુધી અને અત્યારના હયાત જે આવા પીબીઆઈ છે એમને 30 લાખ સુધી આપવાની વાત પ્લાન્ટ મશીનરી માટેની છે એવું આપણે આમાં લઈએ છીએ. બરાબર. એમાં આ સ્કીમ કોને લાગુ પડે છે કે ભાઈ કોઈ પણ સરકારી ભારત સરકારની સંસ્થાઓ એજન્સીઓ રાજ્ય સરકારની સંસ્થા એજન્સીઓને લાગુ પડે છે. કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ હોય ખાસ કરીને પીપીપી મોડેલ પર. એટલે પીપીપી મોડેલ લોકોને ખબર છે? નામ સાંભળ્યું છે પીપીપી મોડેલ? હેલો, પીપીપી મોડેલ સાંભળ્યું છે કોઈ નામ આવું? હેલો, અવાજ આવે છે મારો તમને બધાને? નો સર, નથી સાંભળ્યું. નથી સાંભળ્યું? પીપીપી મોડેલ નામ નથી સાંભળ્યું? અચ્છા, બીજા કોઈ પીપીપી મોડેલ એવું નામ સાંભળ્યું હોય? ના સર, નહીં સાંભળ્યું. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ આવું નામ છે. આ યાદ રાખજો, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, જાહેર ખાનગી ભાગીદારી. ગુજરાતી થાય જાહેર ખાનગી ભાગીદારી. હવે યાદ રહેશે? યસ સર. એટલે પીપીપી જેમ કે તમે જો તો આપણા દેશની અંદરમાં ટોલ નાકા જે તૈયાર થયા છે એ પીપીપી મોડેલ પર તૈયાર થયા. ખ્યાલ છે ને? તમે ટોલ ઉઘરાવનાર કોણ છે? કોણ ટોલ ઉઘરાવે છે? ટોલ નાકા પર જાઓ તો ટોલ કોણ ઉઘરાવે તમારો? સરકાર. ના, જે તે સંસ્થાને પીપીપી મોડેલ પર ઓર્ડર પ્રાપ્ત થયો હોય એ સંસ્થા અથવા એવી કંપની અથવા એવું એકમ એ પોતાનો ટોલ એટલે પોતાનો રસ્તો ઉપયોગ કરવા માટે એના મેન્ટેનન્સ માટે તમારી પાસે ટોલ લે. બરાબર, હું તમને સમજાવું. ધારો કે વાસદ પાસેનો આપણો જે ટોલ છે એ કઈ કંપનીનો છે ખબર તમને? સર અવાજ ઓછો આવે છે. અવાજ ઓછો આવે? વાસદ પાસેનો જે ટોલ છે એ કઈ કંપનીનો છે? વાસદ પાસે જે ટોલ છે આપણો, વાસદ પાસે ટોલ છે ખબર છે તમને? વાસદ. યસ સર. હા, તે કઈ કંપની છે એમાં ખબર તમને? એ આ પીપીપી મોડેલ થી જ આપણે વિકસાવ્યો છે. એટલે સરકાર શું કરે છે? સરકાર જે તે ખાનગી એકમને એટલે જે લોકો ક્વોલિફાય થયા છે, લાયક બન્યા છે, એ લોકોને બોલાવે છે અને એને ઇજારો આપે છે કે અહીંયા રોડ બનાવવાનો અને રોડ પરના જે ખર્ચા જે છે તમારે લેવા. આઈએનઆરબી, બરાબર, આ કંપની દ્વારા આઈએનઆરબી આ કંપની દ્વારા એનો પરવાનો સરકારે આપ્યો છે અને એ કંપની અત્યારે ત્યાંથી એ ઉઘરાવે છે. બરાબર, આ યાદ રાખજો તમે. ચાલો, એટલે એમાં શું હોય? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હોય. એટલે જાહેર ખાનગી આપણે એમ કહી શકીએ કે જાહેર ખાનગી એક મિનિટ. જાહેર ખાનગી સુવિધાઓના આધારે એ તૈયાર કરવામાં આવતો હોય છે. બરાબર, એટલે ખાસ યાદ રાખવું તમારે. ચાલો આગળ વધીએ. એમાં જે સેન્ટર અત્યારે ભારત સરકારની અંદરમાં હયાત હોય એવી મિનિસ્ટ્રી કે સરકારો, ગુજરાત કોઈ પણ સરકાર, ભારત સરકાર એની અંદરમાં જોડાઈ શકે છે આ યોજનાની અંદરમાં. બરાબર, એટલે એ યોજનાનો એક ભાગ છે. નેશનલ રિજનલ નવા જે હોય, જે નવા એકમો જે હોય કે જેને આરએનડી એટલે કે સંશોધન ને એના માટે પૈસા જોતા હોય તો એ પણ એની અંદરમાં જોડાઈ શકે છે. એ લોકોને પણ આમાં જોડાવાની છૂટ છે. એવી વાત અહીંયા લઈએ છે. ડિટેલ ઇન્ફોર્મેશનમાં જતા નથી અને આપણે આ પ્રકારના મશીનો તમે જોઈ શકો છો કે આપણે એમાં તૈયાર. આ તમિલનાડુનું છે આ એકમ. તો હું હવે 1 મિનિટની અંદરમાં આપણે આ બાબતની જે ચર્ચા ચાલી છે એ ચર્ચાને હું પૂરી કરી અને મારી વાણીને વિરામ આપીશ. આપણે જે સ્કીમ જોઈ ગયા આ છે અસ્પાયર સ્કીમ. બરાબર, અસ્પાયર ASP
IEASPIRE અસ્પાયર. પછી જે સ્કીમ જે જોઈ આપણે એ સ્ફૂર્તિ સ્કીમ ઓફ ફંડ ફોર રીજનરેશન ઓફ ટ્રેડિશનલ એટલે પરંપરાગત ઉદ્યોગોને માટેનો ફંડ નું ગઠન કરવાની યોજના પૂરતી. પછી MSC CDP એટલે માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે જે જૂથ વિકાસ યોજના આપણે જે કહીએ છીએ એ યોજનાનું આપણે જોયું. પછી જે આપણે જે લીધી એ IC સ્કીમ એટલે ઇન્ટરનેશનલ કોઓપરેશન સ્કીમ આંતરરાષ્ટ્રીય સહકારની યોજના. પછી આપણે જે યોજના લીધી છે એ આ છે પ્રોક્યુરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ PMS યોજના જેને કહેવામાં આવે છે એટલે કાચો માલ અને વેચાણ અંગેની યોજના એવું નામ આપ્યું છે. પછી જે આ આપણે જોઈ નથી CLCS એન્ડ EU સ્કીમ એટલે ક્રેડિટ લિંક કેપિટલ સબસિડી અને કોમ્પોનન્ટ જે મોટે ભાગે પણ ક્રેડિટ સ્કીમ આપણે જે જોઈ આઈડિયા એને આપણે CGTMSE એવું નામ આપ્યું એટલે માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝીસ એ બરાબર છે પણ એને આપણે શાખ બાહેધરી યોજના એની વાત આપણે લીધી એ પછી બીજી લોન PMEGP અને મુદ્રા એકમોને આપવામાં આવી તેની વાત કરી. અને સૌથી પહેલી જે આપણે વાત કરી PMEGP યોજના એટલે કે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ આ સ્કીમની આપણે વાત કરી. તો આટલી સ્કીમની આજે આપણે ચર્ચા કરી છે. એ સિવાયની જે યોજના જે છે ઘણી બધી યોજનાઓ છે પણ આપણે બધી ના લઈશું. જેટલી અગત્યની છે એ આપણે એક એક કરીને અહીંયા અસ્પાયર સુધી આપણે પહોંચ્યા છે. પછી જેટ સર્ટિફિકેશન સ્કીમ અને એવી ઘણી બધી છે. અને અત્યારે એમગીરી યોજના છે. પછી આઈઝેક એવી યોજના છે. અત્યારે જે નવી યોજનાઓ આવી છે ગ્રામોદ્યોગ વિકાસ યોજના, પછી ગ્રામોદ્યોગ વિકાસ યોજના અગરબત્તી એટલે બી કીપિંગ અગરબત્તી યોજના, કુલ રૂમ યોજના આ બધાની આપણે વાત કરીશું. બરાબર. તો ધેટ્સ ઓલ. આજના દિવસ પૂરતું આપણું અહીંયા હું પૂર્ણવિરામ મૂકું છું મારા ક્લાસ પત્રે. અને કોઈને કઈ પ્રશ્ન એટલે આ લખવા તમને મેં એ મોકલી આપી છે. તમને હવે ક્લાસની અંદરમાં મળી ગઈ છે શું PDF આ યોજનાને લગતી મળી ગઈ બધાને ગૂગલ ક્લાસમાં? બસ એટલે ધીરે ધીરે લઈ અને હવે એને શું કરવાનું તમે તમારા મોબાઈલની અંદરમાં ફોટો પાડશો એટલે ફોટો પાડીને તમે એનું જેટલો એક ભાગ છે એ ભાગનું તમે ટ્રાન્સલેટ કરશો એટલે સીધું ટ્રાન્સલેશન ગૂગલ ટ્રાન્સલેટ કરી આપશે. આવડે છે ને બધાને? આવડે છે? યસ સર. આવડે છે ને? હા ઓકે ચાલો સરસ. એટલે એનો ઉપયોગ કરજો અને તમે ટ્રાન્સલેટ કરી અને એટલીસ્ટ જે મેં યોજનાઓની અત્યારે ચર્ચા કરી છે એનું તમે એ કરવા પ્રયત્ન કરો. થેન્ક યુ સર. બીજા કોઈને કઈ પ્રશ્ન કોઈ હોય તો તમે પૂછી શકો છો, નહીં તો આપણે એક એક કરીને છૂટા પડીશું આ ક્લાસમાંથી. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીં તો આપણે આ ક્લાસમાંથી છૂટા પડીશું હવે એક એક કરીને. છે કોઈને પ્રશ્ન કઈ? થેન્ક યુ સર. થેન્ક યુ મળીએ. ઓકે બોલો પ્રભુતા કઈ પૂછવું છે? હેલો પ્રભુતા કઈ પૂછવું છે છોકરી? હેલો